એ છે કે ઇન્ફોસિસની 11 સપ્ટેમ્બરે જે બોર્ડની બેઠક છે ને આ બોર્ડ બેઠકમાં કંપની બાયબેક પર વિચાર કરી શકે છે અને કંપનીએ છેલ્લે ઓક્ટોબર 2022માં બાયબેક કર્યું હતું ને બાયબેકની કેવી અસર રહી શકે છે એનાલિસ્ટ એના વિશે શું માની રહ્યા છે બધા પર ડિટેલ્સ જાણીએ સહયોગી યતિન મોતા પાસેથી. યતિન, શું છે આના પર ડિટેલ્સ? તો ઇન્ફોસિસની પરમ દિવસે બોર્ડ મિટિંગ થશે અને એમાં બાયબેક પર વિચારણા થશે. ક્લિયરલી આ 3 વર્ષના ગેપ પછી આ બાયબેક થઈ રહ્યું છે. જેમ કે તમે જણાવ્યું, ઓક્ટોબર 2022 પછી સૌથી પહેલી વાર 3 વર્ષ રહીને આ બાયબેક કરવામાં આવી રહ્યું છે. અને ઓબ્વિયસલી વાત કરીએ તો 2017, 19, 21, 22 આ બધા જ વર્ષોમાં ઇન્ફોસિસે ઘણા બધા બાયબેક કરેલા છે. સાઇઝની વાત કરીએ તો ક્યારે 13,000 કરોડ, ક્યારે 8,000 કરોડ ને ક્યારે 9,500 કરોડ રૂપિયાની વચ્ચેનું એમણે બાયબેક કર્યું છે. આ ટાઈમ વાત કરીએ તો Q1ના અંતમાં કંપનીની પાસે 45,000 કરોડથી વધારેના કેશ અને કેશ ઇક્વિવેલન્ટ્સ હતા. અને વાત કરીએ તો લગભગ 20 થી 30% વચ્ચે એમના કેશની સાઇઝનું બાયબેક જનરલી એ લોકો કરતા હોય છે. તો 10 થી 14,000 કરોડના વચ્ચે બાયબેક ફરી એક વખત સંભવ છે. ઓબ્વિયસલી બોર્ડ ડિસાઇડ કરશે કે ક્વોન્ટમ ઓફ બાયબેક કેટલું રહેશે. અને સેબીએ જે નવા ફેરબદલ કર્યા છે એમાં હવે ફક્ત ટેન્ડર બાયબેક રૂટથી જ બાયબેક કરી શકાય છે. ઓપન માર્કેટ બાયબેક હવે અલાઉડ નથી. તો બધા જ શેરહોલ્ડર્સને આનો ફાયદો થતાં તમને જોવા મળી શકશે. વાત કરીએ તો એનાલિસ્ટનું વાત કેવું છે કે સેન્ટિમેન્ટલ પોઝિટિવ છે કંપની માટે, કારણ કે વાત કરીએ તો સ્ટોક 5 વર્ષના સૌથી નીચલી સપાટીના વેલ્યુએશન્સ ઉપર ટ્રેડ કરે છે. ઘણા બધા બ્રોકરેજની વાત કરીએ તો ટાર્ગેટ પ્રાઇસ જે એવરેજ છે એનામાં પણ 20%ની અપસાઇડ દેખાય છે અને હાઈએસ્ટ ટાર્ગેટ પ્રાઇસ 2,000ની ઉપર છે. એટલે વેલ્યુએશનના લિહાઝથી બ્રોકરેજીસને આ સ્ટોક ગમતું દેખાઈ રહ્યું છે. અને અત્યારે સ્ટોક 20ના ફોરવર્ડ પી ઉપર ચાલી રહ્યું છે, જ્યારે કે લગભગ 5 વર્ષના એવરેજ તમે કાઢી લો તો 25ના પી ઉપર સ્ટોક ટ્રેડ કરતાં આપણને જોવા મળ્યું છે. સ્ટોક પરફોર્મન્સની વાત કરીએ તો બીજા આઈટી શેર્સની જેમ જ આ કાઉન્ટરે બી અંડર પરફોર્મ કર્યું છે. લગભગ યર ટુ ડેટ અને 2025નું રિટર્ન કરીએ તો લગભગ 25% સ્ટોક નીચે છે. તો ક્યાંક ને ક્યાંક બાયબેક આ ઘટતા સ્ટોક ભાવનો અને ઇન્વેસ્ટર્સનું જે એક્સપેક્ટેશન છે તેના પર કદાચ ખરું ઉતરી શકે. જી.